જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સરસ મજાના આજે મૂળાના ગોટા બનાવવાના, મૂળા પોદડાના ને મૂળા સુધારી નાખ્યા છે, ડુંગળી મરચાં બધું સુધારી મૂકી દીધું છે. હવે ગોટાની તૈયારી કરી નાખશે, લોટ પલાળી નાખશે, પછી ગરમા ગરમ ગોટા કરશે. મૂળાના પોદડાના ગોટા બનાવે કેવા છો? મસ્ત થાય. મસ્ત એમ ગોટા પહેલી વાર આપણે બનાવતું યાર. ડુંગળી ને પ્યાજ જોલા બે કાઢેલા ખાઈ પાલક ને મેથી ના જ વરિયાનો ફ્રાય કરી નાખો. મૂળાના ગોટા એમ હારું બનાવડો, ખાઈએ કેવા લાગે. એ મરચાં તળશે, પછી ગરમ ગરમ જમવા બે હાથ દેશે, બે દાળ ત્રણ એ મોજ કરી દીધી છે. હવે મૂળાના ગોટા કરવા બેસી ગયા છે, ગરમા ગરમ સરસ મજાના. એ પછી મારી દેશે. ઠંડી પણ ખૂબ પડે છે, ઠંડીમાં ગરમ ગરમ ખાવું જરૂરી છે. કેમ ચાકુ ખાય છે? શરદી થઈ ગઈ છે, પણ કેટલી ઠંડી પડે, પોસવાને ઉઠવું પડે વહેલું. શરદી થઈ ગરમ પાણી પીવો. હું મસાલો છે ને ગોળ ની મરી લવિંગ નાખીને ઉકાળા કરી પીવો. ઉકાળા પીવો પણ વહેલા ઉઠું ને શરદી થઈ જાય. ઠંડી પણ એટલી પડે ને, બહુ પડે. બાદ ઉઠવાનું રાખો. ગોટા બનાવવાનો વિચાર છે, ગોટા બનાવી દેવાનો. મૂળાના ગોટા બનાવ્યા. મૂળા પોદડા નાખે ને મૂળા થળી આવે ને ગોળ ગોળ કતરી નાખે. મેથી નાખે. મેથી મૂળા બધું મિક્સ કર. મિક્સમાં ગોટા. ગોટા ગોટા બાકી દુનિયા ગોટા તૈયાર થઈ ગયા. ભાઈ ભાઈ હવે ચાખવા હાલ દો, મોળા છે ખારા છે, પછી બીજો કોણતા. ઓકે. તો નમસ્કાર, કેમ છો? મજામાં? હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણ જતી રહી અને વાસી ઉત્તરાયણ હતી. એના ઉપર છે ને સરસ મજાના ગોટા બનાવ્યા છે. 2 દિવસ તો છે ને ઉત્તરાયણ ઉપર મિષ્ટાન હતું, બહુ ખાધું. સમોસા બમોસા ઇડલી બિડલી બધું બનાવ્યું હતું અને ચીકી લાવ્યા હતા. અત્યારે છે ને વાસી ઉત્તરાયણ સરસ મજાના ગોટા બનાવો. એની અંદર તો મૂળા નાશે, મેથી નાશે, ડુંગળી નાશે, લીલી મરચાં નાશે. સરસ મજાના ગોટા બનાવ્યા છે. તમારે ગોટા ખાવા હોય તો આવી જાજો. એકદમ ટમટમતા ગોટા બનાવ્યા છે, મરચાં મધ નાશે. આજે ભગવાન ખાવા જેવા ગોટા બનાવ્યા છે. તમે ગોટા ભાવતા હોય તો કોમેન્ટ લખજો જરૂરથી. અમે કોમેન્ટનો જવાબ આપશું. તમે કયા ગામથી અમારા વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખજો મિત્રો. પછી જમવા બેહવું હોય તો આવી જાઓ. ઓકે, બોલો. ચલો હવે જો ગોટા વગર બેસી ગયા છે ને જમવા ગરમ ગરમ આલી દે, મરચાં તળી નાખા, પછી જમવા બેહાર દે. શિયાળો ગરમ ગરમ ખાવું જરૂરી છે શરીર માટે. તો જમવાની તૈયારી થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ ફટાફટ. આ ડુંગળી છે ને દેશી છે, એકદમ બનાસકોઠા ડુંગળી અને ગોટા ખાધા ને બાકી મજા આવે. એ મજા આવે ને તમે યાદ કરો એમ એવા ગોટા બનાસકોઠામાં બનાવી પાડ્યા. એ તો પંચાલે ગોટા બનાવે બાકી દુનિયાને બહુ મજા ચાલે છે, સરસ મજાનો. સાથે સાથે ડુંગળી છે અને ગોટા બનાવ્યા દુનિયાના, અને સાથે તીખી મરચાંની ચટણી છે. બાકી ઓછ ખાવાની મજા આવશે. ભાઈ ભાઈ ગોટા એટલે બાકી બનાસકોઠાના એમ. બોલો. ચલો હવે જમી લો સુખ શાંતિ. તમારે જમવું હોય તો આવી જાઓ. અને પાલક પેલા ગોટા ભાવે છે મૂળાના, કોમેન્ટ બોક્સમાં લખજો. તમે એકવાર બનાવશો તો તમને બહુ સરસ લાગશે. એ છોકરા કોઈ શાકભાજી ના ખાતા હોય તો આવી રીતના કરીને છોકરાને ખવડાવવી જરૂરી છે. અત્યારે છોકરા તો શાકભાજી તો ખાતા જ નહીં, બટાકા સિવાય કોઈ. તો ચલો જમી લો હવે નીતિનભાઈ. ફોટો. ચલો આપણે જો જમી લીધું છે, સરસ મજાના નીતિનભાઈ અને પપ્પાને બી જમાડી લીધું છે. ને વાસણ પણ ઘસી નાખ્યા, કચરા પોતું કરી નાખ્યું છે. ને આપણે ખૂબ માથું દુખ્યું હતું. 2 દિવસ ઠંડો પવન હતો એટલે હવામાં ઉઠાય એટલે વહેલા આપણે જમ્યું નથી. ને આપણે હવે જો પથારી કરી નાખી છે ને આપણે થોડી ભૂઈ જ આવશે. જો ભૂખ લાગશે તો મોડું ખાશે. કે વાતથી સવારમાં વહેલી આ શરદીના કારણે માથું બહુ દુખતું હતું એટલે ગોળી લીધી છે, બોમ્બને બધું લગાવ્યું છે. અને છોકરાને એને પણ ખવડાવવા જરૂરી છે. ગમે એટલે બીમાર હોય તો આપણે તો છોકરા માટે રસોઈ બનાવવી પડે. બીજું કોઈ બનાવે આપણા સિવાય.
ને બીજી રોટલી જે બનાવતા આવડે પણ કેવા ગોટા ખાવા તે નહીં આવડતા, પછી મેં બનાવી આલ્યા. આ વિડીયો એડિટ કરશે, નવા બ્લોગમાં મળશે આપણે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ પણ કરજો.